હર મહાદેવ બધાને કેમ છો તમે બધા મજામાં દોસ્તો તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર મારા એક નવા વ્લોગમાં તો ગાઈઝ થોડાક દિવસ પહેલા એટલે આપણા સિસ્ટરના મેરેજ હતા એ પહેલા પણ મને મારા કોલેજના ઘણા એવા ફ્રેન્ડે મને કીધેલું કે અમારી સાથે વ્લોગ બનાવો એમાંથી જયભાઈ પણ કહેતા હતા જયભાઈ સાથે પણ આપણે વ્લોગ બનાવવા ગયા હતા અને પ્લસ એમને વિક્ટોરિયા પાર્કમાં ફરવા પણ આપણે ગયા હતા બે કામ થઈ ગયા અને રોનકભાઈ સાથે પણ આપણે ગયા હતા તો આપણા એવા ઘણા એવા ફ્રેન્ડ છે કોલેજના જેને તમે ઓળખ્યો છો અને ઘણા એવા અમારા ફ્રેન્ડ છે કોલેજના જેને તમે નથી ઓળખતા બરાબર છે કે તો આજે ફરી એકવાર આપણે જવાનું છે કોલેજમાં જો કે કોલેજ સવારની હતી આજ સવારની નહોતી ભૂલાઈ ગયું મારા બુધવાર છે આજે આપણે કોલેજનો ટાઈમ બપોરનો છે એટલે 12:30નો ટાઈમ છે ને હાલમાં 12 વાગી ગયા છે આમ જોવો જયભાઈના પણ ફોન આવે છે ને થોડાક દિવસ પહેલા અમારે અહીંયા એક લેબ હતી સાહેબની પણ સાહેબ અમારા હતા અમારા ડિપાર્ટમેન્ટનું અહીંયા ગાર્ડન સાફ કરવાનું હતું સાફ કરવા બહુ મજા આવી બધાને અને ઘણાને નથી પણ મજા આવી આપણને તો ખૂબ મજા આવી ગઈ કામ કરવાની અને એ બહાને આપણે કામ પણ થઈ ગયું ખાલી ખોટું અહીંયા લેબમાં બેઠો એની કરતાં કામ થઈ ગયું બરાબર છે તો ત્યારે પણ મને કીધું હતું કે આવી કે બ્લોગ બનાવી લે પણ ત્યારે આપણે કઈ કામ હતું એટલે અહીંયા કામ કરતા હતા પછી ત્યાં કઈ બ્લોગ બનાવવા ન જાય એમ થાય અહીંયા સાહેબ ને એવું બધા હતા સાહેબ હારું તો બનાવાય નહીં એટલા માટે તો મારા ફ્રેન્ડ ને એવું બધા કહેતા હતા કે અમારી સાથે બ્લોગ બનાવો તો આજે ફટાફટ આજે તો કે આપણે મોડું થઈ ગયું છે તો ફટાફટ આપણે જે આપણી કોલેજમાં ને ફ્રેન્ડ બધા આપણા જેટલા આપણે કહેતા હતા કે અમારી સાથે બ્લોગ બનાવો તેમની સાથે ફરી એકવાર તમને કન્ટિન્યુ મળું હમણાં તો ટાઈમ રહેશે તો નકર પછી આપણો રિસેસ પડે છે 1 વાગે 1:30 વાગ્યા પછી બરાબર 1:30 વાગ્યામાં જેટલા ને આપણા ફ્રેન્ડ આવશે એ લોકોને વ્લોગમાં કન્ટિન્યુ દેતા જશો બાકી તમે કન્ટિન્યુ બન્યા રહેજો બહુ મજા આવવાની છે આજે તો બરાબર તો ગાઈસ હું આવી ગયો છું કોલેજે સાયકલ અમે પાર્ક કરી દીધી છે અને અજયભાઈ આવી ગયા છે અમારી સાથે તો જો કે મેં તમને કીધું તેમ જો આપણા બધા ફ્રેન્ડ તો અંદર આવી ગયેલા છે તો હમણાં કલાક એટલે 12:30 જેવું તો થઈ ગયું આપણો લેક્ચર શરૂ હશે અંદર તો ફટાફટ ઉપર જઈએ હવે લેક્ચર ભરીને પછી હમણાં 1 વાગે કેટલા વાગે આપણે રિસેસ પડે 1:30 વાગે રિસેસ પડે 1:30 વાગે પાછા આપણે મેં તમને કીધું હતું કે આપણા બધા ફ્રેન્ડને તમને મળાવું તમે કન્ટિન્યુ બન્યા રહેજો તારે બરાબર હાલમાં અમારે પડી ગયો છે બ્રેક આ અમારો ડિપાર્ટમેન્ટની અંદર આ અમારો રૂમ છે અહીંયા બધા બેઠા હોય છે તમને ખબર જ છે હવે બંધ કરી દો કોઈ છે ને એટલા માટે બરાબર અમારો ડિપાર્ટમેન્ટ છે આખો આમ જોઈ લો તમે ઓટોમોબાઈલ ડિપાર્ટમેન્ટ હા તમે આમ જોવો અહીંયા બધી અમારી લેબુ છે આજે અમે બધા બેઠા હોય છીએ હાલમાં તો રહીભાઈ અને અમારા સાથે મેહુલભાઈ છે ખૂબ મજા આવી રહી છે અને અહીંથી બધા નીચે જઈ રહ્યા છે હાલો નીચે રહીભાઈને બહુ ભૂખ લાગી છે જો જાય છે એ હાલો ફટાફટ મળી જશે બહાર હું અને અમારી સાથે જયભાઈ અમે આવ્યા હતા બંને ડિપાર્ટમેન્ટની પાછળ અમારું ડિપાર્ટમેન્ટ તમે આમ જોઈ રહ્યા છો અહીંયા અમારા 2 મિત્ર બેઠા છે હાલમાં તે બે ગેમ રમી રહ્યા છે એ ભાઈ ટાઈમ કેટલો થયો 2 વાગી ગયા હાલો અત્યારે જાય ફટાફટ અંદર વ્યા જઈએ લેક્ચર શરૂ છે લેક્ચર પછી લેબ છે આપણે 4 વાગે તો ત્યારે તમને કન્ટિન્યુ મળશું બરાબર ને જયભાઈ કઈ કેવું ઓકે હાલો અત્યારે ફટાફટ મળી હવે તમને અમારી લેબમાં અત્યાર સુધી લેક્ચર કરીએ આપણે A few moments later. હાલમાં તો અહીંયા ઊભા છીએ અને અમારા બધા ફ્રેન્ડ્સ બહાર નાસ્તો કરવા ગયા છે અને અડધા વર્કશોપમાં ગયા છે ત્યાં જઈને બેઠા છે તો ઓલા બીજા આવે એમની વાટે શું તો પછી એમની સાથે અંદર વયું જવાનું ને જયભાઈ ને આપણી સાથે મેહુલભાઈ છે તો જયભાઈ આમાં જોકે એમને હું શીખવાડું રહ્યો છું થંબનેલ બનાવતા એ પૂછતા હતા મને અવારના કે તમે થંબનેલ કેવા બનાવો મેં એને કીધું કે ભાઈ આ એપ્લિકેશન છે એમાં ઓકે હમણાં કન્ટિન્યુ તમને ફટાફટ ફ્રેન્ડ આવી જાય બધા ત્યારે હાલમાં નહીં હવે આપણે જવાનું છે વર્કશોપમાં આપણા બધા મિત્રો આવી ગયા છે બરાબર છે અમેથી જો એક આવે છે આમ તમે જોઈ રહ્યા છો જયભાઈને જવું છે ઘરે ને એને લઈને આવે છે તમે જોવો આપણા જયભાઈ આપણા ભૂમિતભાઈ કેમ છે સારું છે બસ તો હાલો ત્યારે હવે આપણે જવાનું છે કે વર્કશોપમાં બરાબર સીધા પછી બાકી તમ તારે મેહુલભાઈ ને પૂછી લ્યો કામ ધંધા સિવાય કાંઈ પૈસા છે નહીં એટલે આપણે સૌથી પહેલા ભણી લ્યો ને પછી કામ ધંધે લાગી જાવ બરાબર છે હા અને બહુ તમને એવું ઈચ્છા હોય તો તમે તમ તારે
તીર્થરાજભાઈના વ્લોગ જોતા રહેજો. ના ઓકે. હવે સામે આપણા બધા બીજા પણ આપણા મિત્રો છે એ સામે વોલીબોલ રમી રહ્યા. કેમ અંદર નથી જવાનું? આવવાનું જ છે ને. તો ઓલા પણ તો કેવી ની સામે ઊભા છે. એ લોકોને સિલેક્શન કરવાનું છે એટલે એ લોકો ઊભા રહેશે. હાલો આપણે સીધા આવે જઈએ. આપણે એમટી ની લેબમાં. આપણે એમટી ની લેબ, મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીની લેબ. હાલો ઓકે, સીધા આવે લેબમાં મળીએ તમને. વર્કશોપની અંદર આવી ગયા છે. તમે જોઈ રહ્યા છો અહીંયા અમારા બધા ફ્રેન્ડ બેઠા છે. અહીંયા અમુક બેઠા છે. અહીંયા તો ગેમ રમી રહ્યા છે. હું ને મેહુલભાઈ લખી રહ્યા છીએ. મેહુલભાઈ છે જે યુટ્યુબમાં કંઈક જોવે છે, ફ્રી ફાયરના વિડીયો. અને હું ને બેઠા છીએ. સાહેબ આવ્યા લખવાનું થોડુંક બેન ગયા છે, લખાઈ ગયા પછી રજા આપી. અમે બધા આપણા ફ્રેન્ડ બેઠા છે. વિચારશે આપણે જવાનું અંદર જઈએ આપણું શેકી નાખીએ. બરાબર, એ તો થોડુંક લખાણું છે એટલા માટે. બેઠતા બેઠતા બહુ ટાઈમ થઈ ગયો છે અને અમારી વર્કશોપ તમે દેખાડો. આ અમારી આખી વર્કશોપ છે, તમે જોઈ રહ્યા છો. મેહુલભાઈનું હજુ કામ શરૂ જ છે. હાલે એટલે ફ્રી ફાયર ખોલી નાખી. ક્યારે ખોલી? ઘડી કરીને મેહુલભાઈ ક્યાં આગળ બરાબર જોઈ લો. અહીંયા બધા મારા ફ્રેન્ડ છે. અહીંયા બધા સાહેબ આપ્યું છે, બધા લખ્યા છે, તમે જુઓ. અહીંયા બધા લખી રહ્યા છે. અમારા બધા ફ્રેન્ડ છે આ બધા આપણા. તો હવે ટાઈમ થઈ ગયો છે, 6 વાગી ગયા છે. તો હવે આપણે જઈએ ઘરે. હાલો મેહુલભાઈ, કાલે આપણે મળીએ. પાર્કિંગમાં પોગી ગયા છે ને આપણે બધા ફ્રેન્ડ પણ જઈ રહ્યા છે. પાછળ ભૂમિતભાઈ ની બધા આવી રહ્યા છે. બધા ફ્રેન્ડને બહુ મજા આવી આપણે યાર. આપણને પણ ખૂબ મજા. હાલો તો મેહુલભાઈ, કાલે આપણે મળીએ. બરાબર, હાલો ગાઈસ હવે ફટાફટ તમને મળું દીધો ઘરે. જાઓ ઘરે પૂછતો તો 7 વાગી જાય. કન્ટિન્યુ મળવું મળે. તો ફાઇનલી ગઈ હું આવી ગયો છું ઘરે. અને આવતા આવતા ગઈ વાગી ગયા છે 6:10 થઈ છે. 6:10 વાગ્યા છે. તો હમણાં અત્યારે આવ્યો છું તો ફ્રેશ થઈ જાઉં. ફ્રેશ થઈને જમી લઉં. પહેલાં તો જમી અને પાછો તમને કન્ટિન્યુ જોડાવ. બરાબર, ચાલો ત્યારે. તો ગાઈઝ હાલમાં તો વાગી ગયા છે 7:30 અને વ્લોગને એન્ડ કરવાનો પણ સમય આવી ગયો છે. વિચાર હતો કંઈક બહાર જવાનો, પણ પછી યાદ આવ્યું કે વિરમભાઈ ને રાજભાઈ ને હવે આજ 20 તારીખ તો થઈ ગઈ છે, 2 દી છે, એક પેપર વધ્યો છે. હવે તો પેપર પૂરો થાય પછી અમને મળવી અને તે લોકોને પણ આમ આપણે સાથે વ્લોગ બનાવવામાં થોડુંક એ લોકોને કંઈ વાંધો નથી, પરંતુ તેમના ઘરેથી ના પાડે છે. કાંઈ વાંધો નહીં, આપણે તેમની સાથે જેમ બને એમ ઓછું ઓલું કરશું. કારણ કે તે લોકો શરમાય બહુ. કોને ખબર શું લેવા તે લોકો શરમાતા હશે. હું વ્લોગ બનાવું એ લોકો શરમાય છે. જો તો ખરી લોજિક. પણ કાંઈ નહીં, આપણા કોલેજના ફ્રેન્ડ સાથે પણ આજે વિડીયો બનાવવાની ખૂબ મજા આવી ગઈ અને એમને પણ મજા આવી હશે. તો હવે વ્લોગને એન્ડ કરવાનો પણ સમય આવી ગયો છે ગાઈસ. જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જલ્દી તમને મળું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ બધાને. અને કોલેજના ફ્રેન્ડ જો જોતા હોય તો કહેજો કે વિડીયો કેવો લાગ્યો. બરાબર, બાકી આપણે અવારનવાર કોલેજે તો જવાનું જ રહેશે. જલ્દી તમને મળું એક નવા જ બ્લોગમાં.